8+8+8 8+8+8 સિસ્ટમ. તમારી પાસે 24 કલાક છે, એને 8+8+8 સિસ્ટમમાં નાખવાનું. 24 કલાકમાં 8+8+8 એટલે પહેલા 8 કલાક નૈતિક પ્રામાણિક પુરુષાર્થ તમારા વ્યવસાયમાં, બીજા 8 કલાક બહુ જ સારી નિંદર લેવી, સૂવું અને આરામ કરવો. આ બે વાત આપણે થઈ. ત્રીજા 8 કલાક છે બહુ અગત્યના છે. તમે સારી રીતે જીવી શકો તો તમે તમારું જીવન જીતી જશો. અને એ ત્રીજા 8 કલાક બરોબર જીવતા ના આવડ્યા તો એમને જિંદગી તો પૂરી થઈ જશે અને પસારે થઈ જશે. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3 F, 3 H અને 3 S. 3 F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેથ. 3 H એટલે તમારું હેલ્થ, હાઇજીન અને હોબી. અને 3 S એટલે સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક વીતવા જોઈએ, તો તમે બેલેન્સ લાઈફ જીવી શકશો. મારી સાથે બધા રિપીટ કરજો: ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. ફરી વખત: ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. હેલ્થ, હાઇજીન, હોબી. ફરી વખત: હેલ્થ, હાઇજીન, હોબી. સોલ, સર્વિસ, સ્માઇલ. સોલ, સર્વિસ, સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક જવા જોઈએ. તમે પ્રમુખ સ્વામી મહારાજને સવારે 45 મિનિટ પ્રાતઃ પૂજા કરતા જો, તમને એમ લાગે કે આમને પૃથ્વી ઉપર પૂજા કર્યા સિવાય કોઈ કાર્યક્રમ જ નથી લાગતો. તમે એમને વહીવટી મિટિંગમાં બેઠેલા જો તો એમ લાગે કે વોટ એન એડમિનિસ્ટ્રેટર, શું વહીવટદાર છે. સવાર અને સાંજ વોકિંગ કરવા માટે, પ્રાતઃ ભ્રમણ, સાયં ભ્રમણ માટે બહાર આવતા ત્યારે પોતાની હેલ્થની પણ એટલી કાળજી રાખતા. આટલી મોટી જવાબદારી, આટલી મોટી સંસ્થા, દેશ પરદેશમાં 45 વર્ષ સુધી એક પણ દિવસની ચૂક વગર સવારે 6:40 વાગે પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરવા માટે આવતા. કેટલી નિયમિતતા! 6:39 પણ નહીં અને 6:41 પણ નહીં. 45 વર્ષ સુધી આ ટાઈમ એમણે મેન્ટેન કર્યો. 45 વર્ષ સુધી સવારે 7:30 વાગે સત્સંગ સભામાં પ્રાતઃ પૂજામાં આવી જતા એટલે આવી જતા. તમે આમ 7:25 થી તો તમને હજી કોન્ફિડન્સ હોય કે હજી પ્રમુખ સ્વામી મહારાજ મંચ ઉપર નહીં જ આવ્યા હોય, અને 7:35 થઈ જાય તમને લાગે કે આવી ગયા હશે, અને આવી જ ગયા હોય. શેડ્યુલિંગ અને ટાઈમ મેનેજમેન્ટ કર્યો. જોઈએ ચલો ને કાલે તું આવજે, પતી ગયું, તારું કશું નહીં થાય. એટલે આવી રીતે આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારું જીવન વ્યતીત થવું જોઈએ. એટલે બેલેન્સ લાઈફ છે. ચોથી મોટી વાત: અભિગમો સવડા, હકારાત્મક અને ઊંચા રાખવા. નાની નાની વાતમાં અકળાઈ ના જવું, નાની નાની વાતમાં ઇરિટેશન, ફ્રસ્ટ્રેશનમાં ના આવવું, નાની નાની વાતમાં ગભરાઈ ના જવું. શું થશે એવો વિચાર ના કરવો. આ ચોથો મોટો વિચાર તમને આપું છું જીવંત જીવન જીવવા માટે. આપણે તો હાથમાંથી કપરકા બી છૂટી જાય ને તો એટલે મરી ગયા, એટલે આમાં ના મરી જવાય. કપરકા બી હાથમાંથી છૂટી જાય ને ફૂટી જાય ને ચાપ ઢોળાઈ જાય તો પહેલો શબ્દ શું કે મરી ગયા, એટલે ના મરાય આમાં. એમ નાની નાની વાતમાં અભિગમો સવડા રાખવા. આપણે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જઈએ, નાની નાની વાતમાં અકળાઈ જઈએ તો આપણી સ્ટેબિલિટી અને સ્થિરતા ક્યાં રહી? એટલું તો માઇન્ડ સ્ટ્રોંગ રાખવાનું. યુ શુડ હેવ યોર માઇન્ડ સ્ટ્રોંગ that no circumstances and situations can disturb me. એટલે કે કોઈ પણ સંજોગો અને પરિસ્થિતિ મને ડિસ્ટર્બ ના કરી શકવી જોઈએ. વરસાદ પડતો હોય પણ કોઈ કારણોસર તમારે ઘરની બહાર જવાનું થયું, કોઈ વડીલની દવા હોય, કોઈ નાના બાળકની દવા લેવા જવાનું થયું, XYZ કોઈ પણ કામ માટે, પણ વરસાદ પડતો હોય તો પલળવું ના હોય તો આપણે શું કરીએ? રેઇનકોટ પહેરી લઈએ, છત્રી રાખી દઈએ. એટલે પૈસા છે ભેગા લઈ ગયા હોય પ્લાસ્ટિકની કોથળીમાં રબર બેન્ડ ચડાવી દઈએ તો કઈ તકલીફ છે? વરસાદ બંધ નહીં રહે, આપણે રેઇનકોટ અને છત્રી લઈ લેવાના. એમ પરિસ્થિતિ અને સંજોગો તો પ્રતિકૂળ રહેવાના. તમારી ડિફેન્સ સિસ્ટમ તમારે પાવરફુલ રાખવાની, તો સ્થિરતાથી, સ્ટેબિલિટીથી, એટીટ્યુડ સાથે જીવાય.
પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા, રૂમ બહુ નાની હતી. કોઈ કહ્યું સ્વામી રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે નાની રૂમ બહુ સારી, પાવર ઓછો બળે. 2 ના બદલે 1 ટ્યુબલાઇટ જોઈએ. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ટોરન્ટોમાં હતા, કેનેડામાં. કોઈ કહ્યું સ્વામી આ મોટી રૂમ બહુ સારી, કારણ કે રૂમ મોટી હતી, સ્પેશિયસ હતી. કે કહ્યું સ્વામી આ મોટી રૂમ બહુ સારી. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા હા મોટી રૂમ સારી, વધારે લોકો આવી શકે અને બેસી શકે. ખબર પડી? આ નાની રૂમ પણ સારી, મોટી રૂમ પણ સારી. શું વિચારો છો ને એની ઉપર નક્કી થાય છે આ વાત. નહીં તો બેયમાં તકલીફ હોય, આપણે તો બેયમાં ફરિયાદ હોય. એટલે નાની નાની વાત માટે ચૂ 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 નહીં કરવાનું. આપણો સ્વભાવ કેવો છે? નાની નાની વાતમાં શંકા જાય. યુ વિલ નોટ લીવ અ લાઈવ લિવિંગ. જીવંત જીવન તમે નહીં જીવી શકો જો નાની નાની વાતમાં તમે ચૂ 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 કરશો. તો આપણે પાર્ટીમાં કે ગેધરિંગમાં કે લગ્ન પ્રસંગે ગયા હોય ને, કોઈક આપણી સામે આમ 2-3 વખત જોવે ને તો વિચાર શરૂ થાય કેમ જોતો હશે, કેમ જોતો હશે. હવે એનો ઉત્તર આપું તમને, કેમ જોતો હતો આપું ઉત્તર. એને આંખ છે ને જોવે. તે બહુ વધારે પડતું માની લીધું કે મારી સામે જોતો હતો. અને 2 જ વાર જોયેલું. તું જે 5 વારની વાત કરે છે ને બાકીની 3 વાર તો આમ જોતો હતો ને તું વચ્ચે આવી ગયેલો. અને લગ્ન પ્રસંગમાંથી પાછા આવે એટલે પાછા રિસેપ્શન માંથી પાછા આવીએ એટલે ઘરે જતા જતા ચર્ચા કરે અને ઘરે બેસીને કરે. પેલા એ પહેર્યું તું, પેલા આમ પહેર્યું તું, પેલા આમ બોલ્યા હતા, પેલા આમ ઉભ્યા હતા, પેલા મારી સામે જોયું, પેલા એ ના જોયું, પેલા આમ, અને જમવામાં પેલું ટેસ્ટફુલ હતું ને પેલું નહોતું. આ બધું કરવા તું કચરો વીણવા ગયેલો ત્યાં? તને પ્રેમથી કોઈ આમંત્રણ આપ્યું, એને એની શક્તિ પ્રમાણે વ્યવસ્થા કરી, અને સંજોગ આવો મોટો પ્રસંગ હોય તો થોડી નાની મોટી ગેરવ્યવસ્થા ઊભી થાય. ત્યારે પ્રેમથી એને મળવાનું હતું, એને મીઠું મોઢું કરાવવું હતું, તને તો પ્રેમથી કરાવ્યું. અને ત્યાં જે બ્રાઇડ ગ્રૂમ હતા, પતિ જે લગ્ન ગ્રંથિથી જોડાયેલા હતા, એને શુભેચ્છા અને આશીર્વાદ આપી દેવાના હતા. ત્યારે ક્યાં બીજી ટીકામાં પડવાનું હતું? આ તો રવિવારે સવારે એક તો 10 વાગે ઉઠે અને પછી ગેલેરીમાં ઉભો રહે, બીજે માળે, નીચેથી જાન જતી હોય એટલે પાછો ઉઠીને બહાર આવ્યો, બાકી તો હજી કલાક ઉઈ રહે. અને પછી ત્યાં ઉભો બ્રશ કરે અને થૂકે. એટલે એક તો સ્વચ્છ ભારત બગાડે. અમે આ મોરબીના રસ્તામાંથી આયા, ભયંકર ગંદકી છે. આ તમને બધા શ્રેષ્ઠીઓ બેઠા છો આજે વિનંતી કરવાની, શું કચરો પડ્યો છે મોરબીમાં રોડ ઉપર. તે બધા શ્રેષ્ઠીઓ અને વડીલો અહીંયા બેઠા છો અને આગેવાનો છો. આપે બધા પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ સુંદર કાર્ય કર્યું છે. તો અહીંયા આજે પણ લો કે મોરબીને સ્વચ્છ બનાવવું છે. આ સુરત શહેર તમે જો, તમે બધા સુરત ગયા છો છેલ્લા 2-3 મહિનામાં? હાથ ઊંચો કરો. બધા ગયા છો. છેલ્લા 2-4 મહિનામાં તમે સુરત કેટલી ક્લીન સિટી છે. તો એક સમયે સૌથી વધારે ગંદવાળો ત્યાં હતો. તો હવે સુરતની જેમ તમે પણ લો. સુરતમાં તમારા જ પટેલ ભાઈઓ છે, એ લોકો ત્યાં કરી શકે તો તમે ના કરી શકો? થાય કહેતા હોય આંગળી ઊંચી કરો તો થાય. વાહ, પેલા તો 2 હાથ ઊંચા કરે, બહુ તાકાતથી બોલ્યા. ફરી વખત હાથ ઊંચા કરો, મારે જોવાનું રહી ગયું. થાય, મોરબી સ્વચ્છ થાય તો કોણ એની માટે પણ લેશે કે 2021ની સાલ સુધીમાં ભારતનું સૌથી સ્વચ્છ શહેર એ મોરબી હશે? જે કહેતા હોય એકવાર ઊભા થઈને બેસો એટલે મને ખબર પડે. એકવાર ઊભા થાઓ કે જે 2021માં મોરબી સૌથી સ્વચ્છ શહેર. એકવાર ઊભા થઈને બેસો એટલે ખબર પડે. થેન્ક યુ વેરી મચ. આઈ ગીવ યુ અ બિગ હેન્ડ. તમે કારખાના આટલા સુંદર ચલાવો છો, આટલો મોટો વહીવટ વ્યવહાર કરો છો, તે મોરબી જેવા નાનકડા ગામને સ્વચ્છ કરવું એ તો તમારા માટે ડાબા હાથનો ખેલ છે. હું તમને ત્યાં સુધી કહું કે બોલો, તમારા કારખાનામાં જેટલા કારીગરો કામ કરે છે ને, કર્મચારીઓ જેટલા છે કે જેટલા મજૂરો છે, એ બધાને તમે ખાલી 1 અઠવાડિયા સુધી 1 કલાક દિવસમાં ઓછું કામ આપીને 1 કલાક માટે એ લોકોને સ્વચ્છતામાં વળગાડી દો તો 1 જ અઠવાડિયામાં મોરબી સ્વચ્છ થઈ જાય એમ છે. તમને રહેવાની મજા આવે,
સવારના પહોરમાં મોર્નિંગ વોકમાં તમને મજા આવે, તમે આમ ગાડી લઈને નીકળ્યા હોય તો તમને આનંદ થાય કે આપણું શહેર કેટલું સ્વચ્છ અને સુઘડ છે. જેટલા કારખાનાવાળા અહીંયા બેઠા છે ને બધાના વિનંતી, હું તમને આ પ્રોજેક્ટ આપું છું કે હવે આવતા દિવસથી, કાલથી કે પરમ દિવસથી જ્યારથી શરૂ કરો, ખાલી 1 કલાક કામ સાંજે વહેલું બંધ કરવાનું. 1 કલાક. અને બધા જ તમારા કર્મચારીઓ, તમારા મજૂરો જે હોય અને તમે પણ, પ્રધાનમંત્રી શ્રી એ પોતે આ કક્ષાએથી ઝાડુ લઈને ઝાડુ વાળી શકતા હોય તો આપણે તો નાગરિક છીએ ને, આપણે તો કરવું જોઈએ કે નહીં? તમે પણ જોડાજો.